એલા ક્યાં તો બે દીધા હાથ મઠમ ની તો બે દિન જ રજા હતી તો બે દીધા હતો ક્યાં તો હું તો ફરવા વયો જતો, મારે થોડું તમારી ઘોડે આખી જિંદગી કામ કરવું, મોજ કરવા જતો, મોજ કરવા. હા તો જા હવે શેઠ તને ઓફિસ માં બોલાવે, હમણાં તને અહીંયા મોજ કરાવશે જા. કાંઈ વાંધો નહીં, હું થોડો શેઠ થી બીવ છું. અંદર આવું સર? આવો આવો. એટલે હાયતા માથામની 2 દિવસની રજા હતી ને 2 દી બીજા ક્યાં ગયો તો ભાઈ તું? એમાં એવું હતું ને શેઠ કે 2 દિવસ હાચે માઠેમ કરી અને 2 દિવસ તબિયત ખરાબ હતી એટલે દવાખાને ગયેલો હતો. હવે તબિયત સારી થઈ ગઈ તારી ભાઈ? હવે આજ પછી એક રજા પાડતો નથી કે રજા કાપી લે અને કામે નહીં આવવા દો. કાંઈ વાંધો નહીં શેઠ, હવે રજા નહીં પડે. હારો હાલ હવે આ વખતે જવા દઉં છું, કામે લાગી જાય કાંઈ કાં. એલા શેઠ ખીજાણ હતા ને? એટલે શેઠ આપણને થોડા ખીજાય, આપણને થોડા ખીજાતા છે શેઠ. ત્યાં શેઠ ને ફરિયાદ કરી હતી ને કામે ના આવતો ને રખડે છે ને. ના ના મેં કાંઈ નથી કીધું. તું શું આખા કારખાનામાં લખણ ખોટો? કાંઈ વાંધો નહીં, હાંસ પડવા દે, બહાર નીકળી દેલા ભાઈ પછી ખબર. હા હાચમ આઈટમમાં 2-4 દી મોજ કરીને હવે આળો સડે છે, કામ કરવાનું મન જ નથી થતું. ઓય ઉભો થાય ગયા કામ કર. તું આવ્યો છો હારી ના 4-4 દિનની રજા ઉરાકીને કામ ન કાઈ ને. હા કરું શું કામ, જાણે વેસાતા રાખ્યા હોય એમ કરે.